આપણી અંદર જે ખબર પડે છે એ તત્વને આપણે ગોતી, ખબર કોને પડે છે હાલો, અને આ ખબર પડે છે એ જ આપણો સદગુરુ છે. જેને ખબર પડે છે અને જેની ખબર પડે છે એ પ્રકૃતિ છે, અને જેના દ્વારા ખબર થાય છે એ સદગુરુનું તત્વ છે. હવે આ ખબર ક્યાંથી આવે છે? ખબર, જાણ, એક જણાતી વસ્તુ. જાણ છે એ સદગુરુ છે, જણાતી વસ્તુ છે એ પ્રકૃતિ છે. એટલે આ પ્રકૃતિના દ્રવ્યથી આપણે જુદું થવું છે. આપણું નિરાકાર જે તત્વ છે એ આ પ્રકૃતિને પકડીને સાકાર જેવું થઈ ગયું છે અત્યારે. એટલે હવે આપણે આજે બરાબર રીતે જાણી લઈ ખબર કોને પડે છે. અને તમને નથી ખબર એવું નથી, ખાલી તમારે જોવાની રાહ છે, જોવાની રાહ છે, તમારે એને જોવું પડે. પ્રતિ ક્ષણે આ ભગવાનનું તત્વ, સદગુરુનું તત્વ પ્રતિ ક્ષણે હારે હારે જ છે, અને એ જ ખબર કરે છે, અને છતાંય આપણે એને ગોતી છીએ. ખબર તો પ્રતિ ક્ષણે એ જ કરે છે અને આપણે એને ગોતી છીએ, તો શું કરશું? આ ખબર પડે છે એ તત્વ કઈ ગોતવું છે. કોણ છે? ખબર કોને પડે છે? અને આ ખબર પડે છે એને જો જાણી જાય એટલે આપણને સદગુરુ મળી ગયા. શું કરશું? જાણે છે આ કઈ આમ તમારા હાથની જ વાત છે, એવું નથી આ અઘરામ અઘરું છે, એવું નથી. ખાલી આપણે એને ડિસ્ક્લોઝ એટલે આપણે એને ઉજાગર નથી કર્યું, આપણે એવો પ્રેમ બતાવ્યો નથી કે એને આપણે અડી શકીએ એવું કર્યું નથી. આપણે આજ કરવું છે એવું, તો શું કરશું? અત્યારે આ શબ્દ બોલાય છે અને તમને ખબર પડે છે ને કંઈક, એ ખબર શું છે? ખબર શબ્દ કાનમાં જાય છે અને તમારી હાજરી ન હોય તો, તમારી હાજરી ન હોય તો તમને ખબર પડે? તો હાજરી શું છે એને જ ખબર પડે છે, હાજરી. હવે તમારી હવે ડ્યુટી છે કે તમે ગોતો, કે દાખલા તરીકે તમે અહીંયા અત્યારે ગેરહાજર થઈ જાઓ તો તમને કંઈ ખબર નહીં પડે. હવે આ તમે જ ગોતો કોણ છે. એટલે એક વસ્તુ છે કે અત્યારે તમારા કાનમાં શબ્દ જાય છે, અને કાનમાં શબ્દ જાય છે બરાબર છે, પણ તમારી હાજરી નથી. એટલે હાજરી કંઈક એવી વસ્તુ છે કે એના દ્વારા જ ખબર થઈ શકે, બીજી કોઈ દ્વારા ખબર ન થઈ શકે. અને આ ખબર થઈ શકે છે જેના દ્વારા ઈ સદગુરુનું તત્વ છે, અને એને આપણે પ્રકૃતિથી અલગ કરવું છે, પ્રકૃતિના દ્રવ્યથી અલગ કરવું છે. સપનામાં તમે બધું જોતા હો ને તમે સપનામાં સવાલ કરો કે આ કેવી રીતે આવ્યું, તમને કઈ ખબર ન પડે. સપનામાંથી જાગો તો ખબર પડે કે કેવી રીતે. આટલી ખબર પડે છે તમને, બરાબર સમજો. તમને ભૂખ લાગી, એક ઇન્સ્ટિક હોય છે અંદર, ભૂખની, તરસની, ઊંઘની, સુખની, દુઃખની. એ આમ વૃત્તિ ઉઠે છે, અને એ વૃત્તિ ઉપર તમારું એટેન્શન જાય છે. આ એટેન્શનને ખબર પડે છે. આટલી વાત તમે બરાબર સમજી લો તો હવે તમે આમાં ઊંડા ઉતરી શકો કે આ એટેન્શન શું છે. હવે ખબર પડે છે આને જ ખબર પડે છે, ન મન, ન બુદ્ધિ, ન બીજો અહંકાર કે કોઈને ખબર પડતી નથી. આ એટેન્શન જ્યારે તમારી હાજરી હોય, તમારી હાજરી દ્વારા જ તમને બધી વસ્તુનું ભાન થાય છે. તો હાજરી કંઈક એવી વસ્તુ છે કે જે પ્રત્યેક વસ્તુનું ભાન કરે છે, અને ઈ સદગુરુનું સ્વરૂપ છે, ઈ અલગ છે, એને કંઈ થતું નથી એવું તત્વ છે. ઈ વ્યાપક તત્વ છે, અને જે જણાય છે એ લિમિટમાં છે. તમે બેઠા છો તો તમારી લિમિટ છે, દેશથી, કાળથી, વસ્તુથી. આજ છો, 25 વર્ષ પછી નથી, પેલા નહોતા. તો દેશથી, કાળથી જે દ્રશ્ય વસ્તુ હોય એનો નાશ થાય. હા, પ્રકાશિત કરે છે એટલે દ્રશ્ય નથી, પ્રકાશિત કરે છે એનાથી ભિન્ન છે. હવે આપણે આ ગોતું છે, શું કરશો? હાજરી ખબર એને પડે છે. ભગવાન આપણું હોવા પણ ઈ હાજરી ના, એટલે હાજરીને આપણે અડવી છે, ટચ કરવું છે, હાજરીને ટચ કરવું છે. તમારો પ્રેમ જોશે કે નહીં જોઈ,
એ નિરાકાર છે ને તમે સાકાર છો. સાકાર છે એ નિરાકારને ગોતવા જાય છે. સાકાર તત્વ પછી ફિઝિકલ બોડી નો આપણે માઇન્ડ કહી તો પણ સાકાર છે, વૃત્તિ કહી તો પણ સાકાર છે. હવે ઓલું નિરાકાર છે ને ઓલું સાકાર છે, તમે કેવી રીતે જાણશો? આ સદગુરુનું તત્વ છે એ નિરાકાર છે અને આખા બ્રહ્માંડને વ્યાપીને રહે છે આ સદગુરુનું તત્વ. એમ શું કરશો? ભગવાનની જે તીવ્ર પ્રેમ તમે કહો છો, હા હા, એને જાણવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા, તીવ્ર ઈચ્છા એ જ પ્રેમ. તીવ્ર ઈચ્છા એ પ્રેમ. હવે આપણે આ માનો કે ઇન્ફોર્મેશન તમારા મગજમાં વહી ગઈ, તમે કઈ સંશોધન કરતા નથી વર્ષોથી, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, કઈ કોઈ પ્રયત્ન કરતું નથી, ખાલી સાંભળે છે, માને છે, જાણતું નથી. હવે અહીંયા પ્રેમની જરૂર પડશે કે આ ભાન નામનું તત્વ શું છે.